તો ફરી પાછા આવી જાઓ વિદ્યાર્થીઓ, આપણે જે દાખલાની વાત કરી રહ્યા છીએ એ નામાના મૂળ તત્વો ચેપ્ટર નંબર 4 આમનોંધ છે. 13મો દાખલો આપણે ચાલુ છે, બરોબર છે. મૌલિક સહાનક આપણે આમનોંધ લખીએ છીએ. અગાઉ આપણે વ્યવહાર જોયા, બરોબર છે. હવે આપણે 15મો વ્યવહાર જોવો છે, બરોબર છે. 14 અત્યાર સુધી આપણે ગણી લઈ. હવે આપણે 15મો વ્યવહાર જોઈશું. તો 15મો વ્યવહાર છે કે આગમાં 2000 નો માલ નાશ પામ્યો, જેનો વીમા કંપનીએ 1500 નો દાવો મંજૂર કર્યો. આગથી બળે ગયેલ માલના 200 જા લાંબો વ્યવહાર થોડો પ્રમાણમાં કે આગમાં અમુક રકમનો માલ ભરી ગયો છે, બરોબર છે. પછી એનો વીમા કંપની દાવો મંજૂર કરે કે ભાઈ કોઈ પણ જગ્યાએ આગ લાગે, બરોબર છે. ત્યાં વીમા કંપની જાય જોવે કે આ બરોબર છે આગ લાગી છે, પછી પૂરેપૂરી રકમ આપે નહીં, એમાંથી અમુક ટકા રકમ જ આપે, બરોબર છે. એટલે આપણે નુકસાન જવાનું. પણ આગળ શું કર્યું ખબર છે? જે આગમાં માલ બળી ગયો હતો ને એ પાછો આપણે ભંગારમાં વેચી દીધો. ભાઈ ભંગારીઓ થોડોક માલ વધ્યો છે એ આપણે હવે વેચી દીધો, બરોબર છે. તો હવે આપણે એની આખી આમનોંધ જોઈએ. તો કોમર્સના વિદ્યાર્થી છીએ, જેટલા રોકડા મળે એટલે સૌથી પહેલા લેવાના હોય. તો 200 રૂપિયા ઉપર જે આ ચોખ્ખું છે, રોકડ ખાતે ઉધાર 200. તરત જ વીમા કંપનીને કહીશું ભાઈ 1500 રૂપિયા છે ને અમારે વેણા અમને આપી દેજો. વીમા કંપની કે વાંધો નહીં આપી દઈશું, પણ હજી આપ્યા નથી. તો દેવાદાર વીમા કંપની ખાતે ઉધાર 1500. 2000 નો માલ હોય, બળી જાય, તમને 200 રૂપિયા અહીંયા જે વધતા વીમા કંપની 1500 આપે, એટલે 1500 ને 200 1700 રૂપિયા મળી જાય. 2000 નો માલ બળી ગયો એની સામે તમને 1700 રૂપિયા મળે. એનો મતલબ કે તમને શું થાય છે કે નુકસાન તો જાય છે. કેટલા રૂપિયાનું? 300 રૂપિયાનું નુકસાન થાય છે. આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 300 અને તે ખરીદ ખાતે 2000, બરોબર છે. બાબત જે આગમાં બળી ગયો તેમાં બહુ સમજવા જેવી આમનોંધ છે. સમજો કે ભાઈ રોકડા ઉધાર એટલે તરત આપણે લખવું કે રોકડ ખાતે ઉધાર, ધંધામાં રોકડ આવે 200 રૂપિયા. વીમા કંપની ખાતે ઉધાર 1500. વીમા કંપની એમ કે તમે દાવો સ્વીકારીએ છીએ, તમને ભવિષ્યમાં પૈસા આપશો. વીમા કંપની ખાતે ઉધાર 1500. આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 300. 2000 નો માલ હોય ને 1700 રૂપિયા મળે એનો મતલબ 300 રૂપિયાનું નુકસાન જાય છે. તે ખરીદ ખાતે 2000. ધંધામાંથી જ્યારે અન્ય રીતે માલ જાય છે, બરોબર છે, ત્યારે હંમેશા આ રીતે બોલાય છે, તે ખરીદ ખાતે, બરોબર છે. હવે આપણે આગળ વધીએ કે પુત્રના જિંદગીના વીમા પ્રીમિયમ 450 અને આગના વીમા પ્રીમિયમ 550 બંને ટેક્સથી ચૂકવ્યા. જો હવે બધું ભેગું આવે છે, મેં જોયું આ બધી સંયુક્ત આમનોંધો છે, પણ એ સાથે સાથે ભેગી આવે છે. તમે ઉપાડ પણ કર્યો છે અને ધંધા માટે પણ કંઈક ને કંઈક કર્યું છે. આ બંને વસ્તુ અહીંયા ભેગી થાય છે. તો ભેગી થાય એનો મતલબ હવે તમારે શું કરવાનું? તો પુત્રનું જિંદગીનું વીમા પ્રીમિયમ પોતાનો અંગત કહેવાય, અને જ્યાં જ્યાં અંગત આવે ત્યાં શું આવે? તારીખ નંબર આપણે કહીએ છીએ 16. તો ત્યાં હંમેશા ઉપાડ જ આવે. ઉપાડ ખાતે ઉધાર 450. પુત્ર પોતાના ધંધામાં જે આપ્યા એટલે અંગત ખર્ચો કર્યો એને 450 રૂપિયાનો. આગળ આગના વીમા પ્રીમિયમ 550. એ પાછું ધંધાનું છે. ધંધાનું છે એટલે અહીંયા લખશું આગના વીમા પ્રીમિયમ ખાતે ધાર 550 અને તે
શું લખશું? કઈ રીતે ચૂકવા છે રોકડા ચેકથી તે બેંક ખાતે 1000, બરોબર ને? બાબત છે પુત્ર વીમા પ્રીમિયમ અને આગના વીમા પ્રીમિયમના નાણાં ચૂકવ્યા તેના કે ભાઈ પુત્રનું જિંદગીનું વીમા પ્રીમિયમ ચૂકવવું અને સાથે સાથે આગનું વીમા પ્રીમિયમ પણ ચૂકવવું છે. પુત્ર માટે જે ખર્ચ કર્યો હોય તે ઉપાડ ખાતે ઉધાર લખાય અને આગના વીમા પ્રીમિયમ ખાતે જે લખ્યું એને ધંધાનું છે. બરોબર છે? 18 વ્યવહાર નંબર 18 શું છે? તો નિરમા કંપનીએ 30 નંગ સાબુની ગોટી નમૂના તરીકે મફત આપી. હવે નિરમા કંપની છે એમને આપણને મફત ગોટી આપી. બરોબર છે? તો જો આ સુધી હોત તો શું થાત ખબર છે? આ વ્યવહારની નોંધ થાય નહીં. જો આપણે નોંધ થાય નહીં અભિનાર થઈ, કારણ કે આપણને ખાલી મફત નમૂના તરીકે મળી જાય. બરોબર છે? આનો કોઈ મતલબ છે નહીં. પણ આગળ કંઈક કહેવા માંગે છું, જે 250માં વેચી દીધી પ્યોર વેપારી કહેવાય, જેઠાલાલ જેવું કહેવાય, પ્યોર વેપારી, બુદ્ધિશાળી વેપારી કહેવાય કે આપણને મળી પણ આપણે રાખ્યું નથી, આપણે વેચી લો ચાલો. તો વેચો, માલ વેચા તરીકે જ આની આમનોંધ આપણે કરશું. રોકડ ખાતે ઉધાર 250 તે વેચાણ ખાતે 250 બાબત જે નમૂનામાં મળેલ માલ વેચ્યો તેના. બરોબર છે? જે માલ નમૂનામાં આપણને મળ્યો તો એ આપણે અહીંયા વેચી દીધો છે. રોકડા મળ્યા, રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે. ચાલો આપણે આગળ આવીએ કે રાજશ્રી પાસેથી ગાલખાદ પરતના 100 મળ્યા. કે ભાઈ રાજશ્રી છે જે લગભગ અહીંયા આવી છે, હા, તારીખ નંબર 13માં ગાલખાદ જોવો તમે. ગાલખાદ એને કીધું કે હું 300 રૂપિયા આપી શકીશ. તો ત્યારે આપણે ગાલખાદ તરીકે માંડી ગયા. પણ ફરી પાછળ થોડાક દિવસોમાં હવે એમ કે છે કે જે 100 રૂપિયા બધું ભેટું થઈ લઈ લે તો આપણે કહેશું વાંધો નહીં, અમે લેવા રાજી જ છીએ. બરોબર છે? તો ગાલખાદ પરતના આપણને કેટલા મળ્યા છે? કે 100 રૂપિયા મળ્યા છે. તો રોકડ ખાતે ઉધાર 100 તે ગાલખાદ પરત ખાતે 100 બાબત જે રાજશ્રી પાસેથી નાણાં મળ્યા તેના. કે રાજશ્રી પાસેથી આપણને જે નાણાં મળ્યા છે એના. બરોબર છે? એના આપણે લેખા છે. તારીખ 25 પછીની તારીખ આપણે જોઈએ. તારીખ નંબર 25 પછીની તારીખ શું કહે છે કે એક્સિસ બેંકની લોન પર 250 વ્યાજ બેંકે વસૂલ કર્યું. તો જે આપણે 25,000ની લોન લીધી હતી, બરોબર છે, એનું 1 મહિનાનું વ્યાજ બેંકે લઈ લીધું છે. આપણને પૂછે નહીં. કેમ? શા માટે ન પૂછું? કારણ કે જ્યારે આપણે એટીએમ, ચેકબુક, પાસબુક આ બધી બેંકની સેવા લઈએ ને ત્યારે બેંક આપણે નીચે સિગ્નેચર લેતી હોય છે કે ભાઈ અમે જે પણ તમારો આ પેટે ખર્ચો થશે એ તમારા જ ખાતામાંથી મહિને, 2 મહિને, 3 મહિને ઉધારશું, જેમાં તમને કંઈ વાંધો હશે નહીં, તમને પૂછવામાં પણ નહીં આવે અને નીચે આપણી સાઇન હોય છે કે આ બરોબર છે, તમે જે પણ ખર્ચ થાય લઈ લેજો. એટલે બેંકે એની લોનનું વ્યાજ જે હતું, લોન ક્યાં ગઈ આપણી? હા, 14માં ગઈ. ત્યાં 25,000ની જે લોન હતી ને એની ઉપર એને વ્યાજ લઈ લીધું છે. તો વ્યાજ એ ધંધાનો ખર્ચ છે. તો એ લખશું લોન વ્યાજ ખાતે ઉધાર 250 તે બેંક ખાતે 250 બાબત જે
બેંક લોનનું વ્યાજ ચૂકવ્યું તેના, કે લોનનું વ્યાજ આપણે ચૂકવી દીધું, બેંકે પોતાને લઈ લીધું એમ। લોન વ્યાજ એ ધંધાનો ખર્ચ છે, ખર્ચ ખાતે ઉધારને તે બેંક ખાતે બેંક નાણાં આપનાર છે, વાંધો નહીં, બેંક નાણાં આપનાર ને બેંક જ નાણાં લેનાર, બરોબર છે। આગળ ચાલીએ 28 અંગત મકાન ધોળાવવાનો ખર્ચ, ફરી પાછો અંગતનો શબ્દ આવ્યો છે। અંગત મકાન છે માલિકનું પોતાનું, એનો 2000 અને દુકાન ધોળાવવાનો ખર્ચ, ફરી પાછું હમણાં જે આવ્યું હતું કે ભાઈ પુત્રનું વીમા પ્રીમિયમ અને આગનું વીમા પ્રીમિયમ, એ રીતે ફરી પાછું ભેગું સંયુક્ત આમનોંધમાં ભેગું આવ્યું છે। અંગત મકાન ધોળાવવાનો ખર્ચ ઉપાડ, માલિકનું અંગત છે, ઉપાડ ખાતે ઉધાર કેટલા થશે તો કે 2000। દુકાન ધોળાવવાનો ખર્ચ તો રંગરોગાન કહેવાય, બરોબર છે, 1000 રૂપિયા। દુકાન ખર્ચ પણ લખી શકો, રંગરોગાન ખર્ચ પણ લખી શકો, બરોબર છે, બંને ચાલે। તે રોકડેથી ચૂકવો કે ચેકથી, તો કે કંઈ છે નહીં, એટલે રોકડ ખાતે, તે રોકડ ખાતે 3000, બરોબર છે। બાબત છે મકાન અને દુકાન ધોળાવવાનો ખર્ચ થયો છે, કે માલિકનું જે અંગત મકાન છે અને આપણી ધંધાની દુકાન છે એ ધોળાવવાનું રંગરોગાન કર્યું, એનો ખર્ચ થયો, તો ઉપાડ ખાતે ઉધાર 2000, રંગરોગાન ખર્ચ ખાતે ઉધાર 1000, તે રોકડ ખાતે 3000, બરોબર છે। અને છેલ્લું 29 ઇન્ટરનેટ ડિપોઝિટ 2000 ચેકથી ભરી। ઇન્ટરનેટ ડિપોઝિટ એટલે શું એ કહી દઉં કે ભાઈ આપણે ધંધામાં શું કરીએ છીએ કે ભાઈ નેટનો ઉપયોગ છે, અત્યારે તમને ખબર છે કે બધી જ વસ્તુ આપણે નેટથી ચાલતું હોય છે, બરોબર છે, તો એ નેટનો ઉપયોગ કરવામાં આવે છે, તો એની માટે આપણે ઇન્ટરનેટ જોડાણ હોય છે, તેની પહેલાં ડિપોઝિટ આપણે ભરવી પડતી હોય છે, તો ઇન્ટરનેટ ડિપોઝિટ છે, બરોબર છે। તો ઇન્ટરનેટ ડિપોઝિટ 2000 ચેકથી ભરી, તો એ લખશું ડિપોઝિટ ખાતે ઉધાર 2000, તે બેંક ખાતે 2000, બરોબર છે। બાબતની ઇન્ટરનેટ માટે રકમ ચૂકવી તેના, તો અહીંયા ડિપોઝિટ આપણે ચૂકવી છે ચેકથી, બરોબર છે। તો અહીંયા આપણો આ સમગ્ર દાખલો પૂરો થાય છે। તમે દરેક પેજે સરવાળો આગળ લઈ ગયા અને સરવાળો આગળ લાવ્યા એ રીતે લખી જુઓ એટલે વાંધો આવશે નહીં, અને છેલ્લે કુલ સરવાળો કરવાનો છે, જે બંને બાજુનો સરખો આવશે। છેલ્લે જે તમે કુલ સરવાળો કરશો એ બંને બાજુનો સરખો આવશે। હવે પછી જે દાખલા છે 14, 15, 16, 17, તો એ આમનામ સુધારાના અને થોડા જીએસટીના છે, તો એની અંગે થોડી ચર્ચા કરી લઈએ કે આ વર્ષે વિદ્યાર્થીઓ તમારો 30% કોર્સ સરકાર દ્વારા કાપી દેવામાં આવ્યો છે, તો એમાં શું કર્યું છે લોકોએ, તો એમાં દરેક ચેપ્ટરમાંથી અમુક પોઈન્ટ એ લોકોએ બાદ કર્યા છે। તો અહીંયા જો આમનોંધ ચેપ્ટર આપણે જોઈએ તો એમને જીએસટી વાળી આમનોંધ અને સુધારાવાળી આમનોંધ બાદ કરી છે। એમને જ્યાં સુધી આ ચેપ્ટરમાં કોર્સમાં રાખ્યું થઈ છે 13મો દાખલો છેલ્લો છે, કે અગાઉ જે આપણે બધા જ વ્યવહાર શીખી ગયા છીએ એ દરેક વ્યવહાર અને સંયુક્ત આમનોંધ એટલે આ છેલ્લો 13મો ત્યાં સુધી આપણે ગણવાના છે। ત્યારબાદ જીએસટી વાળી આમનોંધ આ વખતે સિલેબસમાં છે નહીં, અને પછીના ચેપ્ટરોમાં પણ આ રીતે 30% કોર્સ કાપવામાં આવ્યો છે। તો એ જ્યાં આપણે આ રીતે કોર્સ કાપવામાં આવ્યું છે તેની માહિતી હું આપીશ તમને, કે
કે ભાઈ આ ચેપ્ટરમાંથી આ ટોપિક હવે બાદ કરી દેવામાં આવ્યો છે. પણ અત્યારે તો જે આપણે દાખલો ગણ્યો આમનો 13મો એ અહીંયા પૂરી થાય છે, બરોબર છે. અને આ પ્રમાણે અહીંયા આપણું ચેપ્ટર આમ નોંધ પણ પૂરું થાય છે. આમ નોંધ એ સૌથી અગત્યનું ચેપ્ટર છે, કારણ કે આમ નોંધ એ દરેકનો પાયો છે. હવે પછીનું જે ચેપ્ટર છે હિસાબી સમીકરણ, બરોબર છે, એ સામાન્ય છે, પરંતુ પછીના જે ચેપ્ટર છે રોકડ મેળ, પેટા નોંધ, કાચું સરવૈયું, એ દરેકનો પાયો આમ નોંધમાં છે. તો શક્ય હોય ત્યાં સુધી સૌથી વધુ મહેનત તમારે આ ચેપ્ટરમાં કરવાની છે. દરેક મહેનતમાં દરેક ચેપ્ટરમાં મહેનત તો તમારે કરવાની જ છે, પરંતુ આમ નોંધ ઉપર ખાસ ધ્યાન આપજો. આમ નોંધના દરેક ઉદાહરણ વાંચો. જેટલા પણ મેં દાખલા ગણાવ્યા છે એ દાખલા પણ તમારે ગણવાના છે અને દરેક ઉદાહરણ પણ ગણવાના છે. જ્યાં પણ તકલીફ થાય ત્યાં પછી મને તમારે કહેવાનું છે, બરોબર છે. પણ ખાસ મહત્વની વાત, આ ચેપ્ટરમાં કોઈ પણ કચાશ રહેવી જોઈએ નહીં. આગળ હવે ધીમે ધીમે ખૂબ સરળ ચેપ્ટર બધા આવવાના છે, એની આપણે હવે પછીના લેક્ચરમાં ચર્ચા કરીશું.